જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પ્રવાણીમાં। તો ફરીવાર પૂજ્ય ઘનશ્યામ બાપાનું એક ખૂબ સરસ પ્રવચન આજે આપણે સાંભળશું ને આજના આ પ્રવચનની અંદર જીવનમાં સફળતા કઈ રીતે મેળવી શકાય, પ્રાપ્તિનો મહિમા કેટલો છે એના વિશે આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। ખૂબ સરસ અને રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે અને ખાસ જે વ્યક્તિ વધારે ગુસ્સો કરે છે, જીવનમાં નિષ્ફળતા મળતી હોય એમને તો આજનું આ પ્રવચન ખાસ સાંભળવું, કારણ કે સફળતાના ઘણા બધા નિયમો આજના આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો ચાલો માણીએ ઘનશ્યામ બાપાનું આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। નથી એ પેલા નાસ્તિકે પ્રશ્ન પૂછ્યો, એનો તું મને જવાબ આપ। તો પેલો આસ્તિક હતો થોડા વિચારમાં પડી ગયો કે હવે શું એને કહેવું। વાત તો સાચી છે, આપણે સ્વામી બાપાના આટલા બધા વાતો સાંભળીએ, આપણે આમ બાપાના દર્શન કરીએ છીએ, પછી મહંત સ્વામી આવે છે, ડૉક્ટર સ્વામી આવે છે, કોઠારી સ્વામી આવે છે, ત્યાગબલ સ્વામી ત્યારે પધાર્યા છે, એટલે એની આપણે વાતો સાંભળીએ છીએ, પણ શાંતિ આપણને કેમ નહીં થતી? ન હોય શાંતિલાલ, પણ ફાગણ પૂનમ કવરી હરકતી હોય લો, તો એમ કેમ બને છે? ત્યારે પેલો આસ્તિક થોડોક વિચારમાં પડી ગયો, પણ આગળ ચાલતા હતા ત્યાં ઝૂંપડપટ્ટી આવી અને 5-6 બાળકો હાવ દિગંબર અને શરીર પર ઓઘરાળા, વારે એવા છૂટા છૂટા, મેં તો લેટો લબડે અને દૂરમાં રમેડા। એટલે પેલા આસ્તિક હતો ને ઝબકારો થયો। ભગવાને એને ઉત્તર સુઝાડ્યો કે આ પેલા કોણ છે? કે આ ઝૂંપડપટ્ટીવાળાનો છોકરો છે, તે ખારા મેલા ગયેલા છે, લેટો લબડે છે અને આ બધું ધૂળ વળી છે, વાળનું ઠેકોણ નથી, તો તું જવાબ આપ કે મને। પેલા આસ્તિક કહે છે નાસ્તિકને કે જો પાણી તો ભગવાને શરૂઆતથી આપી છે, આપણો જન્મ થયા પહેલાનું યુગ યુગે ભગવાને પાણી આપ્યું છે, અને સાબુની શોધ વૈજ્ઞાનિકો કરી છે। સાબુ છે, પાણી છે, છતાં આ બાળકો ગંદા કેમ છે? બોલો મોટા ભાઈ, બાળકો ગંદા કેમ છે? પાણી તો છે, સાબુ છે, શું જવાબ આપશો? કહો। વાપરવું જોઈએ ને પાણી, સાબુ, એનો ઉપયોગ કરવો જોઈએ। એમ આ પરમચેતન સ્વામીએ, ત્યાગવલ્લભ સ્વામીએ કેવી વાતો કરી, પણ એ વાતોને આપણે અમલમાં મૂકવો જોઈએ, એ વાતો પર આપણે વિચાર કરવો જોઈએ। ગુણાતીતાન સ્વામી ઘણી વાર કહેતા કે આ સત્સંગ આપણે કરીએ ને, પણ જીવમાં ઉતારવાની વાત છે, આપણે જીવમાં ઉતારતા નથી। હમણાં ઊભા થશો ને આમ ખંગર ઇંચે લો, સ્વામી અમે કઈ લઈ જતા નથી। સંતો કેટલો દાખલો કરે, તમે પણ દાખલો કરીને આવ્યા છો, અને એક આપણે તાપ વેઠ્યા છે, પણ આ તાપ પાડવા માટે, શાંતિ મેળવવા માટે આ એક જ રામબાણ ઉપાય છે, સત્સંગ, ઘર સભા, એ વિના બીજે ક્યાંય શાંતિ નથી। તો આ વિષય છે કે પ્રાપ્તિના વિચારથી આપણને શાંતિ થાય છે। જાણ કે અત્યારે અહીં તાપ લાગે છે, પણ હમણાં એકદમ પેલા જાહેરાત કરે છે, અમારા બધા સભા સંચાલન કરે છે, એ એમ કે આ હમણાં સભા પૂરી થશે 6:15 વાગે કે 6:30 જ્યારે, એટલે તરત જ આટલા જે બેઠા છે એટલા બહાર બધે ચોંકી પડશે બધા। 1001 રૂપિયો રોકડો, અને જમ્બો હોય એટલો સારામાં સારી ક્વોલિટીનો 2-3 ક્વોલિટીનો આઈસ્ક્રીમ છે, પેટ ભરીને ઠોઈ ખાવો હોય, પેટ પર પોટલું બધું એટલો આઈસ્ક્રીમ મળશે, અને 1001 રૂપિયો રોકડો મળશે। તો અત્યારે શું થાય? હજુ મળ્યો નથી, હજુ ફક્ત જાહેરાત થઈ છે, તો શું થાય? શું થાય? આનંદ આવવા મળે, તાપમાં મળી જાય, કશો વાંધો નહીં, આઈસ્ક્રીમ ખાઈશું અને 1000 રૂપિયા એક રોકડો લઈને ગયા દઈશું। તો પ્રાપ્તિના વિચારથી તાપ મટી ગયો નથી, સંપૂર્ણ એસી એર કન્ડિશન થઈ ગયું નથી, પણ હવે પ્રાપ્તિનો તમને આનંદ આવશે। તો એ જ દ્રષ્ટાંત પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનેક વાર કહે છે। જો કોઈ સાધારણ ગામડું હોય આપણું, આ બાજુનો તમારા ગામડા કેવો છે, વાઘોડિયા ને ગોરિયા ને એવું ગામડું,
પાદરા, બાપાનું ગામ 64. હવે એવું નાનું ગામ હોય, એમ કોઈ દરબારની દીકરી હોય, સાધારણ દીકરી, સાધારણ કુટુંબ બિચારું, એ દીકરી 20-22 વર્ષની થઈ હોય અને દીકરી અહીં ગઈ તો ઘેર એની ગરીબ પરિસ્થિતિ છે મા બાપની, એટલે બિચારી ગાયો ભેંસો દોવે છે, ટૂંકમાં છોણ વાસેદું કરે છે. પણ એવો સમાચાર આપે કોક એના પિતા કે એમના મોટા ભાઈ કે એમના માતુશ્રી કે તારા લગ્ન ભાવનગર દરબાર છે એમની દીકરી સાથે કે દીકરા સાથે થયા છે, દીકરી હોય તો દીકરા સાથે, દીકરો હોય દીકરી સાથે. તો એ દીકરીને અહીંઘડી છોણ વાસીદું કરે છે, પણ કે લગ્ન તમારા ભાવનગરના દરબારના દીકરા સાથે થયા છે, તો એ છોણા વીણે છે, ગાયો ભેંસો દુવે છે, વાસીદું થમે છે, પણ એને આનંદ થશે. ઓહો, વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 6 મહિના છે, એ મારે ઘર તો ભાવનગરમાં નીલમ પેલેસ, અહીં ભલે મારા ઘરમાં જો બધું પાણી પડતું હોય, નીલમ પેલેસ છે, એ મોટરું છે, એ બંગલા છે, અંદાજ શું છે, તો અહીં છાણા વેણા છે, ગાયું ભેંસું હોય, પણ નજર ત્યાં પગી ગઈ એટલે એને એ પ્રાપ્તિનો આનંદ આવે છે. એમ આપણને પ્રાપ્તિ થઈ છે કોણ? ભગવાન ને ભગવાનના સંતની. આ પ્રમુખ સ્વામીએ એવું સમાજ આધ્યાત્મિક માર્ગે સ્વામીએ કામ કર્યું જ છે. મંદિરો બાંધ્યા છે, સંતો બાંધ્યા છે, આપણી સંસ્કૃતિ રક્ષા કરી છે, દિલ્હી અક્ષરધામ બાંધીએ, બધું કામ તો કર્યું છે. અને એની સાથે પ્રમુખ સ્વામી મહારાજે સમાજ સેવાના પણ કેવા કાર્યો કર્યા છે. સુનામી, એટલે 70 વર્ષ ત્યાં સુનામી સાંભળી નહીં, પણ એમાં કેટલાની નનામી નીકળી ગઈ. ધરતીકંપ હોય, સુનામી હોય, હે અતિવૃષ્ટિ હોય, અમારા સુરતની અંદર તાપીમાં 2 કોઠે વધી આવી હોય, પણ ગમે તે કુદરતી આફતો હોય તો BAPS કહેતા પ્રમુખ સ્વામીએ આગળ પડતો ફાળો ભજ્યો છે. એટલે સંતોએ કહ્યું, બાપા તમે ઘણી સમાજ સેવાઓ કરી છે અને આખું દુનિયા જાણે છે. આપણે જાણીએ છીએ જ્યારે દુષ્કાળ હતો તો પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પ ખોલ્યા. કેટલા દયાળુ છે બાપા, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકરા થાય, અંધન વસ્ત્ર રે આપીને ડૂબતા રે. બાપા એવું કહ્યું. ભાઈ બાપાએ દવાખાના પણ બંધાયા. આપ તો અહીં ઘડી જાણો છો આપણું દવાખાનું ચાલે છે, અને અહીં ઘડી ક્યાં આગળ આપણે ચાલે છે? હે કઈ ડભોઈ અને સુરતમાં દવાખાનું બાંધ્યું બાપાએ, હોસ્પિટલ, પાછું દવાખાનું હોસ્પિટલ. તો નરેન્દ્ર મોદી જેવા મોઢામાં ઓગરો નાખી ગયા કે પ્રમુખ સ્વામી હવે સ્ટેન્ડર્ડ બનાવી દીધું કે દવાખાનું કોઈ એસા જ હોના ચાહીએ. તો બાપાએ સામાજિક ક્ષેત્રે પણ કાર્ય કર્યું છે. પછી મોબાઈલ હોસ્પિટલો, ફરતા દવાખાના, આ ડાંગ જિલ્લો છે ને બધું બધે આપણે સાંકરી વિસ્તારમાં અને ઘણા આપણે અહીં ગળી પેલા પાપાગઢને એ બાજુ બધું દેવગઢ બારિયાન બધું બોડેલી બધો વિસ્તાર, અમુક વિસ્તાર પછાત જે આપણે પેલું ગોધરા પછીનું, એમાં પણ બાપાએ ફરતા દવાખાના કર્યા છે. એ આપણે બધું સુવિદિત છે, જાણીએ છીએ. એટલે સંતો કહે બાપા તમે આવું સમાજ સેવાનું કાર્ય કર્યું છે તો તમને નોબલ પ્રાઇઝ આપવું જોઈએ. નોબલ પ્રાઇઝ આ બધા સમજો છો, ત્યારે બીજા હોય તો ગલગલિયા થઈ જાય. અને એક આપણા ગુરુ હતા, ધર્મગુરુ, એટલે એને કંઈક આવું કંઈક મળ્યું ઇનામ, ધીસ ઇઝ માય એચિવમેન્ટ. તો પ્રમુખ સ્વામી પોતે શું કહે છે, એવું બોલતા ને માય એચિવમેન્ટ. બાપા કહે છે મને તો શાસ્ત્રી મહારાજ મળ્યા અને યોગી મહારાજ મળ્યા, એટલે 2 નોબલ પ્રાઇઝ મળ્યો મને. બોલો સ્વામિનારાયણ ભગવાનની. તો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ. યોગીજી મહારાજ વર્ષો પહેલા કહેતા, જે વખત આપણી સંસ્થા નતા નાણાં, નતા પાણા, નતા ગોણા, તે વખત શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા યોગી બાપા. યોગી મહારાજ અમે બધા યોગમાં હતા એ પહેલા વાત કરતા હતા મારા હરિભક્તો કે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે. શું કહે છે? ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમાં કોઈ વિઘન આવવા દેવું નહીં. શું પ્રાપ્તિ મોટી થઈ જાય? યોગી બાપા જ્યારે શાસ્ત્રી મહારાજ પાસે સારંગપુરમાં આવ્યા, જુનાગઢ છોડીને,
ત્યારે સારંગપુરની દશા આપણી કેવી હતી BAPSની. યોગી મહારાજ પોતે ડાયરીમાં લખે છે કે અમે જોરી માગતા ક્યાં? ખાંભળા 3 કિલોમીટર દૂર છે સારંગપુરથી. ખાંભળામાં જોરી માગતા અને તાવડી ક્યાં ચાલતી? સારંગપુરની અંદર. લ્યો આવે તે વખત બાપા કહે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી છે. ગામમાં હનુમાન બાપાની દયા તો કોઈ છાસનું પાણી પણ ના આપે. તે આપણો પાર્ષદ છે ને લાઠી દર છાસ લેવા જાય બોઘણું લઈ અને છાસ લઈને આવે ને હકા બાપા કહે એ પાછો થોડો સ્ક્રૂ ઢીલો છે તે જોડા દખે પાછું પેલા બોઘણા પર ઢોકે પ્રસાદીની છાસ. એટલે પ્રમુખ સ્વામી કહે છે ને ગામમાં કોઈ પૂછે નહીં. આપણું ગોરિયાદ ગામ હોય કે વાઘોડિયા હોય કે ચોણસદ હોય એવું ગામમાં કોઈ પૂછે નહીં. અને પટેલને કે ઊનો પાણી એ ઊનો પાણી મૂકે પણ તને પૂછે કોણ? તારે ભોજો ભાઈ પૂછે. અને તે વખતે યોગી મહા કહેતા ઓહો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ છે. વિચાર કરો, ખાવાના ઠેકાણ નહીં, પીવાના ઠેકાણ નહીં, ઓઢવાના ઠેકાણ નહીં. તે વખતે બાપા કહેતા યોગીજી મહારાજ ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે. એમાં કોઈ વિઘન આવવા દેવું નહીં. આ સાચી વાત છે. આપણને પ્રમુખ સ્વામીજી આ સત્પુરુષ મળ્યા. મહારાજે પોતે કહ્યું પ્રથમનું પહેલું વચનામત કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. બસ નોકરી કરવાની નહીં, રિલાયન્સમાં નોકરી નહીં કરવાની. બસ આજે પૂરણપોળી ખાય ફટાક પડે ભગવાનની મૂર્તિ ચિંતામણી, આમ ચિંતવાનું જ કરવાનું. ફાઇન એસી મર્સિડીઝ ગાડી ફટાક આવીને બધી ચિંતામણી, ચિંતા જ કરવાની. બસ સંકલ્પ જ કરવાનો. આઈને પડે પૂરણપોળી ખાય ફટાક નહીં પડે, નહીં દાળ લાવી નહીં બાફવી કંઈ કરવી કશું જ નહીં. તો ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. અને પ્રથમના 14ના વતનામાં તો મહારાજે કહ્યું આ સંત સમાગમ એટલે પ્રમુખ સ્વામી જે સંત મળ્યા છે એ કેવા છે? પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ છે. મહારાજના શબ્દ અમારા KP સ્વામી હમણાં તો પોતે સ્વાસ્થ્ય માટે ગયા છે વિદ્યાનગર VV નગર. એ કઈ બાર જો कीर्तन आराधना करते हैं तो बोलते हैं शब्द पर ध्यान दीजिए. बरोबर याद आયું? KP સ્વામી ગણપતિ મહારાજ બધું ફોત બાદ ઓગળી ગઈ છે. બસ નીચે બેસી શકે છે. બહુ દાખલો કર્યો KP સ્વામીએ. તો KP સ્વામી કહે છે શબ્દ પર ધ્યાન દીજીએ. તો મહારાજની મૂર્તિ પ્રથમનું પહેલું વતનામાં ચિંતામણી અને પ્રથમના 14ના વતનામાં આ સંત સમાગમ એટલે પ્રમુખ સ્વામી જે સત્પુરુષ મળ્યા છે એ કેવા છે? પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ છે. ધન દોલત દીકરા દીકરી સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ મળ્યો આ સંત સમાગમ છે. મને આપણે કરોડ તાપ તો છે પણ ગભરાશો નહીં ભાઈઓ. આ છે એમાં દરેક માટે આ હોતો નહીં, પણ કોકને આ શબ્દ લાગી જાય તો એના જીવનું મહાત્મ્ય અતિશય રૂડું થાય. આ સંતો કેટલો દાખલો કરે છે વિચાર તો કરો. એમાં આપણો કશો દાખલો નથી. માટે આ તૈયાર ભોજન પર આપણે બેસવાનું છે. સંત સમાગમ આ તમારા જીવમાં ઉતરશે તો તમને અખંડ આનંદ 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 પ્રાપ્તિનો આનંદ વરસે. શ્રીજી મહારાજના વખતના મહારાજ ભક્તો એવા હતા. દોસરાના ભાદા ભક્ત ડોસા ગામના આપણે ભાદરા ગામના, કારણ કે હું પ્રેમમાં ઉલટ સુલટ નટવર નાચે એવું થઈ જાય છે. ભાવ વિભોર હો જાય કે સમય થોડો છે કેમ પૂરું કરી નાખવું, કેમ બધું સમજાઈ દઉં મને, પણ મારે સમજવાનું. તમે તો સમજી બેઠા, તમે પર્વતે ગોરધનભાઈ જેવા છો લ્યા. પણ હું તો મારી વાણી પવિત્ર કરવા આવું છું ને આ રોટલા ખાઉં છું સંસ્થાના, એટલે સફર કરવા માટે આવ્યો. તમે તો બધા સમજી બેઠો. તમે પર્વતભાઈ ગોરધનભાઈ જેવા છો, મારે તમને શું વાત કરવાની? મારા ઘર તમે કે છોકરો છે લ્યા. તો હું સમજ્યા ભાદરાના ડોસાભાઈ હતા અને ભગવાને કૃપા કરી ડોસાભાઈ પર અને એમના ઘરવાળા ધોમમાં ગયા. એટલે અડધો કેપ ઉતરી જાય, હાથે રોટલા ગડવા આવે ને અડધો કેપ એનો ઉતરી જાય. ઢીલી ગેસ જેવી રાબડી, જેમ પેલો ભેંસો છે ને ચોમાં આમ બધું ઘાસ ગયા ને પછી પોદરા કે ખાવ ઢીલા રાબડું, એમ રાબડા જેવા થઈ જાઓ. કારણ કે ઘરવાળી ધોમમાં ગઈ અને હાથે રોટલા ગડવાનો વારો આવ્યો. એટલે ડોસા ભગત બિચારા શિયાળો હોય ને તો 5-6 દાડાના અને ઉનાળો તો 2 દાડા 3 દાડા રોટલા બનાવે અને પછી અંજીરનો આયડો, અંજીર એમ આયડો બનાવવા કાથીમાં પરવે અને પછી સવારે એક રોટલો તોડે
અને એક બાજુ પાણી બીજા, છાશનું પાણી નહીં, નો કોકોકોલા, નો ફેન્ટા, હા, નો કોફી, નો ચાય, નો ગાજરનું મરચું, કહ્યું એક હાથમાં પાણીનો પાલો, આમાં ગુરુભાઈ હરિપ્રકાશ સ્વામી મટકા કોલા, અને બીજા હાથમાં રોટલો, અને સીધી જ કાતર મૂકવાની અને પણ ઉતરાવ, આવું જમતા હતા. અને તે વખતે કોક ભાઈ આ કે ભગત આપણે કાલે આપણે ત્યાં મજૂરી કરવા આવશો કે ઓવે, હું તો હોદતો તો મજૂરી, તમે ઘેર બેઠા આવ્યા, સારું શું છે આટલા રૂપિયા, ભલે તો આવું કાલે કહેવા નહીં, આવું ટાઈમે આવી જજો આપણા ખેતરમાં, ક્યાં આંબલીવાડીએ જવાનું છે ત્યાં ખોદકામ કરો કે સારું. ઘરા જતો હતો જો ડોસાભાઈ આવું બજારા ગટક મેળો ખાતા હતા, અને પેલે જોયું, અરે ભગત આ લુખું ખાવ છો? એટલે સાચું બોલો, ન કરે નારાયણ એ કરે સ્વામિનારાયણ, આપણે તો સારું ખાઈએ એવા છે, તમે બધા સદાવ્રત આપો એવા છો, પણ કદાચ ન કરે નારાયણ આપણો આવો વખત હોય, આપણે આવો રોટલો અને છાશ ખાતે કોક જોઈ ગયું પાણી અને કે ભગત તમે આવું ખાવ છો તો શું કરો? રોદો હે રવિવારની સભા ભરું છું, પૂનમે અટલાદરા જઉં છું, સ્વામિનારાયણ પ્રકાર ડોંગરા, પણ સ્વામી મારા દેશ કા સુધારતા નથી. રોદના રોજ ઢીલા પોદા જેવા. દોસ્તો ભગત શું કહે છે? લુકુ ખાઈ હરામ છે. મહંત સાંઈ આ શબ્દ એને ગોઠવેલા ને એના પ્રમુખ જેમ ડોક્ટર છે નાભીમાંથી આવે ને, નાભીમાંથી ડૂટીમાંથી, એમ ડોસા ભગતના હૃદયમાંથી ડૂટીમાંથી નાભીમાંથી અવાજ કે લુખું ખાય કે હરામ. શું કહે છે? લુખું ખાઈએ હરામ. હું તો શ્રીજી મહારાજ અને એનું ધામ ગુણાતીત એને સંભાળી કહું, લુખું હારા તમે ખાઓ છો. આ શું કહેવાય? પ્રાપ્તિનો કેફ. તો હવે આપણને ભગવાન સંતની પ્રાપ્તિ મળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ભર્યા, આપણને શું પ્રાપ્તિ થઈ છે. પણ આપણે ગુણાતીત સ્વામી કહેતા એ જ વાત મહારાજે કહી કે ચિંતામણી છે પણ બાળકના હાથમાં આવી છે, એટલે એનો મહિમા નથી. હીરો મળ્યો ભરવાડને, પણ એને બકરાના ડોકે બાંધ્યો. પેલો નીલમ હતો પણ પેપર વેટ તરીકે વાપરતો હતો. એમ આપણી બાળક બુદ્ધિ છે. પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. ખરેખર આપણને ભગવાનના ધારક સંત મળ્યા, આપણે કશું કરવાનું રહ્યું નથી, પણ એનો આપણે કેફ નથી, એટલે આપણે આ ઢીલા પોચા રહ્યા. મહારાજે લોયાના ત્રીજા વતન જ્યારે ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય અને ભગવાન સંતને શું ન થાય, 6 વસ્તુ લખી કે કુટુંબનો ત્યાગ કરે, લોકનામનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીઓએ પુરુષ અને પુરુષોએ સ્ત્રીનો ત્યાગ કરે. એમ કહીને 21 હરિભક્તોની નામાવલી બતાવી અને પછી મહારાજ કહે એને એની કોરનો કેફ વર્તે. શું વર્તે? કેફ વર્તે, આનંદ વર્તે. આ ડોસા ભગતની વાત કરીએ એમ જેને ભગવાન સંત મળ્યા અને અખંડ આનંદ વર્તે છે. પરોક્ષમાં પણ જો મીરાબાઈ હતા અને એને આ ભગવાનની વાત સમજાણી, તો મીરાબાઈએ પણ પોતાના કીર્તનમાં લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન. કોઈ દાદ મીરાબાઈ એવું ના લખ્યું કે ચિત્તોડ રતન ધન પાયો, મેને ચિત્તોડ રતન ધન પાયો. રામ રતન રૂપે આપણને ધન મળ્યું છે. અને શ્રીજી મહારાજ આપણે જોઈએ 500 પરમહંસો હતા, એમાં અષ્ટકવિ હતા. શ્રીજી મહારાજે 500 પરમહંસો જે કસોટી કરી છે ને, જેમ માખણને તાવે છે ને, તાવણી કરી છે ને, એવી તાવણી કરે ને તો હાડી આસણ કેટલા ઉભા રહે તો પ્રમુખ સ્વામી પોતે જાણે. એટલે ગોળા ખાવાના, ગોળા કે કેવા માગી લેવાના. કોઈ માસી ઢોકળો આપે, કોઈ ખીચડી આપે, કોઈ ઓંઢું આપે, અને કોઈ કે અમે આપણે કૂતરાની ચાટમાં નોખો છો, સંતો નોખો ને એની ઝોરીમાં, એ બધું આવે ને વાણિયા બ્રાહ્મણ પાસે માગી લેવાનું. અને પછી મોટું પાણીનું વાસણ લેવાનું, એમાં ગારેલું પાણી રાખવું અને બધું ધોઈ નાખવાનું. કોઈ સત્સંગ હોય તો સારું આપે, બનાવીને પણ આપે, એ બધું ધોઈ નાખવાનું. પછી લેબોરેટરી મોકલવાનું. લેબોરેટરીમાં કૂતરું પણ ઊંઘે નહીં, કીડી પણ ચડે નહીં,
રસ કસ વગરનું થઈ જાય એ ગોળો આજ બપોર કાલ બપોર ખાવાનું, કેટલા ઉભા રહે વિચાર કરો. અલા ઘૂમટા વર્તમાન તળાયા બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહાન નૈષ્ટિક બ્રહ્મચારી ઉર્ધ્વ રહે ત્યાં એને મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. બહેનો લાજુ કાઢતી નથી. મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. આવા 500 પરમહંસો રહે છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે એમને મહારાજ મળ્યા, કારણ કે એ તો ઇનામ લઈને આવ્યા હતા, ભાવનગર ને જુનાગઢ ને બધે ઇનામ લઈને આવ્યા હતા. પણ જ્યારે શ્રીજી મહારાજ મળ્યા ત્યાં કહ્યું આજની ઘડી રે ધન્ય, આજની ઘડી નિરખ્યા મેં સહજાનંદ આજની ઘડી. અને જ્યારે એમને કેફ ચડ્યો સંપૂર્ણ, ત્યાર તો કહે રાજ મારે દિન દિન દેવારી રે, રાજ મારે દિન દિન દેવારી રે, કે વાલા મળતા તમને વન મારી રે, જીહો ગીરધારી રાજ મારે દિન દિન દેવારી રે. કેટલા શબ્દો આનંદના, એમ કે મરી ગયા. આ તો શાયદ તાર મરી ગયા. શાયદ વરસાદ પડ્યો ને આય હાય દાજ કાઢ એટલે શું મરી ગયા. વાતે વાતે મરે. હવે હું ઢોરવાનો છે. આટલું બધું તકલીફ હતી પણ નિષ્ઠાન સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્મા એના કેટલા કેફ, કેટલા બળના કીર્તનો નીકળે છે શબ્દો કે રાજ મારે દિન દિન જેવા. બ્રહ્માનંદ સ્વામી પોતે આવું ગાયું. અને એ નિષ્ઠાન સ્વામી તો હદ વારી નાખી છે. એક એક કીર્તનમાં, એક એક કાવ્યની અંદર એમના પ્રાપ્તિનો કેફ છલકે છે. આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ ગામડે ગયા પેલું નાક કોણ કાપવા તૈયાર થયો, ત્યાં લખે રાજ મારા દિન દિનની વારી. એમ નિષ્ઠાન સ્વામી આવે તે વખતે આપણે જોઈએ ને લક્ષ્મીવાડીની અંદર કેટલા બધા કષ્ટો સહન કરે. કારણ કે સંતો ગામડે જાય, વિષય વ્યસન વેમનું ખંડ કરે. લોકો અમે મુંડિયા કહેતા, સ્વામિનારાયણ મુંડિયા મારે ગામો ગામ તિરસ્કાર કરે. પણ તે વખતે નિષ્ઠાન સ્વામીએ કેટલાક કેફના બળના કીર્તનો લખ્યા છે. યોગી બાપા કહેતા કે સિદ્ધને રહીએ, આ નિષ્ઠાન સ્વામીનું છે, પણ યોગી મહારાજ બોલતા સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ, કે જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાર, અમલ સહિત વાત ઉચ્ચરવી, અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મન મોની હાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. આપણે આવો મહા મોડો મલ ભગવાન લાલક સંત બોલ્યા આપણા ભાગ્યનો તો ભાર નથી. યોગી માં એક એક કીર્તનમાં હવાઈ એમને ચડાય છે સૌ. બીજું કીર્તન કેવું લખ્યું છે કે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ, ધારો અલૌકિક ઢરી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ, કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. શું નિષ્ઠાન કેફ. તારે આવો કેફ આપણે ભગવાનના સંતો હોય છે તો ડોસા ભક્તને ભાદરાને આવો કહેતા. ગાલનાની પેલી મૂરી ડોશી એને પણ કેટલો બધો કેફ. અને પ્રમુખ સ્વામીના વખતમાં જોઈએ તો હમણાં પેલા ધામમાં ગયા અમારા કેનેડાના ભગવાનભાઈ માંડવિયા, એને કેન્સર હતો. પ્રમુખ સ્વામી વિવેક સાગર મળવા ગયા તો એનો કેટલો આનંદ. બસ કે સ્વામી હાથી જીતે લાખનું, મોહ હાવ લાખનું. એમ તમે મને મળ્યા છો, હું અક્ષરધામમાં બેઠો, પણ કોઈ દાડો કે બાપા તમે મને આવું રોકે કોઈ ફર્યા. બાપા મળ્યા, હવે શું રોજ રાડવાના. ભગવાન પુરુષોત્તમ નારાયણ એના ધારક આપણે સંત મળ્યા તો આપણો બેડો ભાર છે. આપણા પ્રભુદાસ કાકા આપણે ઘણી વાર જોયા છે. બધા સંતો કહેતા પ્રભુદાસ લાલા, પણ એમને પણ કેટલો બધો શાસ્ત્રી મહારાજ મળ્યા. કેમ સારંગપુરમાં પેલી મોદ બાબત આપણે મોદ કહે છે, કાઠિયાવાડમાં બુંગન કહે છે, અને લંડનમાં લોકો કાર્પેટ પાછળ થતા તે છે 83 પાછી કરચલ શાસ્ત્રીમાં કહે ડોબા જેવો છું, ડોબા જેવો છું. આપણને આવું કહે તો મંદિરમાં પગ જ ના મૂકે. પણ અમારા પ્રભુદાસ કાકાને કેફ ચડી ગયો.
કે શાસ્ત્રી મહારાજે મને કહ્યું તું ડોબવા જેવો છું, આ મોક્ષ કોઈ સાધન કરવાનું રહ્યું નહીં. અને જ્યારે ઈસ્ટ આફ્રિકામાંથી ઈદી અમીન મૂર્તિમાન જમરાજ પાક્યો અને પહેરેલે લુગડાઈ કાઢ્યા તો બધું ત્યાં મૂકીને આવ્યા પ્રોપર્ટી કેન્યામાં. તો કાકા બહુ ભૂંડું થયું. તો કે શું ભૂંડું થયું? આપણને શાસ્ત્રીમાં મળ્યા, યોગી બાપા મળ્યા કે હું પહેરણ ને ધોતી પહેરીને ગયો હતો અને આ પેન. જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય ઘનશ્યામ બાપા પાસેથી ખૂબ સરસ પ્રવચન સાંભળ્યું અને આજના આ પ્રવચનની અંદર આપણે પ્રાપ્તિનો મહિમા કેવો હોય એના વિશે વિસ્તૃતથી વાત સાંભળી કે ખરેખર સફળતા હોય કે કોઈ પણ ધન દોલત હોય અથવા માનસિક શાંતિ હોય એને આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અને પ્રાપ્ત કર્યા પછી આપણે એને કઈ રીતે એનો આનંદ માણી શકાય એ વાત આજે આપણે આ પ્રવચન શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા